પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.5 પ્રેક્ટિસ વર્કમાંથી પ્રશ્ન 2 નીચેની સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. તો તેમાં પેલું છે 18. તો 18 આપણે ક્યાં આવે? તો આપણે ઘડિયા ખબર હોય છે તો કે 2 9 ને 18. હવે 2 ના ભાગ ન પડે પણ 3 9 ના પડે તો કે 3 તેરી 9. તો 3 ગુણ્યા 3 3 તેરી 9. હવે બસ ખાલી આટલું જ કરવાનું, બરાબર. આવી રીતના કરવાનું, પણ આના એકેયના ભાગ ન પડતા એટલે ત્યાંથી આપણે સ્ટોપ થઈ જાય. હવે અહીંયા આવશે 14 દુ 28. પછી 14 ના તો કે 7 દુ 14. ભૂલા વગર આ સંખ્યા છે એ આપણે અહીંયા લખી દેવાની, બરાબર. હવે 40. તો 10 4 તો કે 40. 10 ના ભાગ તો કે 2 5 ને 10 અને 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. તેવી જ રીતના 50. 10 5 50. તો 2 ગુણ્યા 5 10, બરાબર. 5 ના ન પડે તો 5 ના 5. હવે આપણે 60. 10 6 60. 2 ગુણ્યા 5 એટલે 10 ના અને 2 તેરી ને 6 એટલે આપણે 3 ના, બરાબર. હવે 68. તો 68 ક્યાં આવે? તો કે આપણે આવશે 34 2. 34 દુ 68. ન ખબર પડે તો આપણે 68 ભાગ્યા 2 કરીએ તો આપણે 34 દુ મળશે, બરાબર. તો આવી રીતના કરી નાખવાનું. 34 તો કે 17 દુ 34 અને આ 2 ના 2. હવે 75. તો 15 5 75. પછી 15 ના તો કે 3 5 ને 15 અને 5 ના 5, બરાબર. હવે અહીંયા આપણે 84. તો કે 21 84. ન ખબર પડે તો ભાગાકાર. એવું નથી કે મેં લખ્યું એમ જ લખવાનું, તો અથવા તો 84 ભાગ્યા 2 પણ કરીને ગમે એમ કરીને તમે લખો આ કે, બરાબર. તો હવે આપણે 21 તો કે 7 3 21 અને 2 ગુણ્યા ને 2 2 દુ 4, બરાબર. આવી રીતના કરવાનું. હવે 92. તો કે 46 દુ 92. પછી 46 તો કે 23 ગુણ્યા 2 કરવાનું એટલે આપણે 46 મળે અને 2 ના 2. હવે 98. તો કે 49 ગુણ્યા 2 કરીએ તો આપણે કેટલા મળે? તો કે 98. 49 તો કે 7 7 49 અને 2 ના 2. ફક્ત આમ જ કરવાનું.